નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચાર સામે આવી રહ્યા છે। હાલ અત્યારે સાબરમતી જેલ સુરંગ કાંડનો આરોપી બહાર આવશે। સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી 12 વર્ષીય આરોપી જેલની બહાર આવશે। તો સુરંગ કાંડનો આરોપી જેલની બહાર આવશે। બોમ્બ બ્લાસ્ટમાં નિર્દોષ છૂટેલા બે આરોપીને હાઈકોર્ટના સર્ટી જામીન મળી ચૂક્યા છે। જેલ લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચીને સુરંગ ખોદી હતી। તો 12 વર્ષીય આરોપી જેલની બહાર આવશે। સુરંગ કાંડનો આરોપી જેલની બહાર આવશે। સમાચાર સામે આવી રહ્યા છે। સાબરમતી જેલમાં સુરંગ કાંડનો આરોપી જેલની બહાર આવશે। તો 12 વર્ષીય આરોપી જેલની બહાર આવશે। બોમ્બ બ્લાસ્ટમાં નિર્દોષ છૂટેલા બે આરોપીઓને હાઈકોર્ટના સર્ટી જામીન મળ્યા છે। રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આગ લાગી હતી। સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં આગની ઘટના પ્રકાશમાં આવી હતી। રામનાથપરા વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી। તો એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મીટર બોક્સમાં આગ ફાટી નીકળી હતી। રાજકોટમાં 4 ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। તો રામનાથપરા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। 14 જેટલા લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ પણ કરાયું હતું। તો રાજકોટમાં રામનાથપરા વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી। ઘટનાને પગલે ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી। એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મીટર બોક્સમાં આગ લાગી હતી। 14 લોકોનું રેસ્ક્યુ પણ કરાયું હતું। 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। 14 જેટલા લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું। રાજકોટમાં રામનાથપરા વિસ્તારમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આગનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો। તો ઘટનાને પગલે 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા। પાર્કિંગમાં મીટર બોક્સમાં આગ ફાટી નીકળી હતી। ફાયર ફાઈટરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। બાંગ્લાદેશમાં હિંસા મામલે વડોદરાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। બાંગ્લાદેશમાં હાલ અત્યારે હિંસા ફાટી નીકળી છે, જેની અસર સમગ્ર દેશમાં જોવા મળી છે। કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। તો રેલી કાઢીને વડોદરા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે। બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસાને પગલે અકોટા સ્ટેડિયમથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને વડોદરાવાસીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। હિન્દુ સંગઠન દ્વારા શ્રીરામની ધૂન પણ બોલાવવામાં આવી હતી। તો કલેક્ટર ઓફિસના પ્રાંગણમાં જ ચોપાઈના પાઠ પણ કર્યા હતા। બાંગ્લાદેશમાં હિંસા મામલે વડોદરા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે। જૂનાગઢમાં સિંહ અને શ્વાનની લડાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સમાચાર સામે આવ્યા છે જૂનાગઢથી। જૂનાગઢમાં આજરોજ સિંહ અને શ્વાનની લડાઈનો કિસ્સો છે। સમગ્ર વિગતો મળી રહી છે। આરપારની લડાઈનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સિંહ અને શ્વાનની લડાઈને લઈને કિસ્સો સામે આવ્યો છે। સિંહો અને શ્વાન બંને લડવાના મૂડમાં હતા। બે સિંહ અને બે શ્વાન વચ્ચે લડાઈનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો સીધા જ દ્રશ્યો સામે આવ્યા છે। અહીં સિંહો શ્વાનને મારવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। લોખંડની જાળી વચ્ચે હોવાથી શ્વાનનો બચાવ થયો છે। તો શ્વાનનો શિકાર કરવા માટે બે સિંહ આકુળ વ્યાકુળ બન્યા હતા, પરંતુ લોખંડની જાળીના કારણે શ્વાનનો બચાવ થયો છે। ગીર જંગલના ઠોરડી ગામની ઘટના પ્રકાશમાં આવી છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। તો સિંહ અને શ્વાનની આરપારની લડાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો। સિંહની તાકાત સામે લોખંડની જાળી પણ હચમચી ઉઠી હતી।
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જૂનાગઢમાં સિંહ અને શ્વાનની આરપારની લડાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. તો સિંહો અને શ્વાન બંને લડવાના મૂડમાં હતા. આ વચ્ચે જ બે સિંહ અને બે શ્વાન સામસામે ટકરાયા હતા. સિંહે શ્વાનને મારવાની કોશિશ કરી હતી, પરંતુ લોખંડની જાળીના લીધે શ્વાનનો બચાવ થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કચ્છથી સમાચાર સામે આવ્યા છે. કચ્છની એક કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, કચ્છથી આજરોજ એક કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી. તો ભદ્રેશ્વરમાં આવેલી કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી. મુન્દ્રા તાલુકાના નીલકંઠ કંપનીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. સમગ્ર ઘટનાને પગલે 6 લોકો ઘવાયા છે ને એકનું મૃત્યુ થયું છે. 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. એક કંપનીમાં આજરોજ દુર્ઘટના સર્જાઈ હતી. સમગ્ર ઘટના બાદ કંપનીની સુરક્ષાને લઈને પોલ ખોલી છે. સમગ્ર મામલે મીડિયાને પણ રોકવામાં આવ્યા હતા. કચ્છની એક કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી. મુન્દ્રા તાલુકાના નીલકંઠ કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાને પગલે કંપનીની સુરક્ષાની પોલ ખોલી ગઈ છે અને જે પગલે ચેનલ પડતા 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને પગલે કંપનીના અધિકારીઓ દ્વારા મીડિયાને પણ રોકવામાં આવ્યા હતા. તો કચ્છમાં ભદ્રેશ્વરમાં આવેલી કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી. મુન્દ્રા તાલુકાના નીલકંઠ કંપનીમાં આ દુર્ઘટના સર્જાઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ચેનલ પડતા જ 6 લોકો ઘવાયા હતા. એકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે. કંપનીની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. સમગ્ર ઘટનાને પગલે કંપની અધિકારીઓ દ્વારા મીડિયાને પણ રોકવામાં આવ્યા હતા. તો ઘટના બાદ કંપનીની સુરક્ષાની પોલ ખોલી ગઈ છે. તો કચ્છના મુન્દ્રામાં આવેલ નીલકંઠ કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી. ચેનલ પડતા જ 6 લોકો ઘવાયા હતા, જ્યારે એકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. તો સમગ્ર ઘટના બાદ કંપનીની સુરક્ષાની પોલ ખોલી ગઈ છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સલીમ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે સલીમ, કચ્છમાં નીલકંઠ કંપનીમાં દુર્ઘટના સર્જાય છે, કંપનીની બેદરકારી સામે આવી છે, સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે, શું કહેશો? જી ચોક્કસથી મુન્દ્રા તાલુકાના ભદ્રેસર ગામની બાજુમાં આવેલી નીલકંઠ સ્ટીલ કંપનીમાં 18 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા. ત્યારે પ્લેટફોર્મ ઉપરથી ચેનલ તૂટી પડતા નીચે 18 જેટલા શ્રમિકો પટકાયા હતા. જે દરેક લગભગ બધા શ્રમિકો પરપ્રાંતીય છે. એમાંથી 2ના મૃત્યુના સમાચાર આવી રહ્યા છે, જ્યારે કે 3 જેટલા શ્રમિકો આઈસીયુમાં દાખલ છે. અને ચોક્કસથી કહી શકાય કે આમાં કંપનીની ભારે બેદરકારી જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક સેફટીના નિયમનું ઉલ્લંઘન થયું હોય એવું પણ જોવા મળી રહ્યું છે. જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ સહિત બીજા મીડિયા હાઉસીસ જ્યારે ત્યાં કવરેજ કરવા માટે પહોંચ્યા, ત્યારે ક્યાંક ને ક્યાંક કંપનીવાળાએ મીડિયાને કવરેજ માટે પણ રોકવામાં આવેલા હતા. જી સલીમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સમાચાર સામે આવી રહ્યા છે. હાલ અત્યારે સરકારે કચ્છમાં જમીન ફાળવી છે. જે સમગ્ર વિગત પ્રાપ્ત થઈ છે, સરકારે કચ્છના 2 ગામડાઓને ગૌચર જમીન ફાળવી છે, જેને લઈને સમાચાર સામે આવ્યા છે. વિકાસના નામે સ્થાનિકોની આજીવિકા ન છીનવી શકાય, હાઈકોર્ટે જણાવ્યું છે. માંડવી એરપોર્ટની હવાઈ પટ્ટીનું વિસ્તરણ થઈ રહ્યું છે, તો વિકાસના નામે સ્થાનિકોની આજીવિકાને ન છીનવી શકાય તેવું હાઈકોર્ટનું નિવેદન છે.
ગાંધીનગરમાં 16 શિક્ષકો સતત ગેરહાજર હોવાના અહેવાલ સામે આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી ગેરહાજર રહેતા અને વિદેશ પ્રવાસે ગયેલા શિક્ષકોને નોટિસો આપી સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરાશે. આ સાથે હજુ પણ કેટલાક ગુલ્લીબાજ શિક્ષકો ગાંધીનગર શહેર અને જિલ્લામાં છે, તેમને શોધવાની પણ તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. તો ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર પિયુષ પટેલે આ બાબતે કડક કાર્યવાહી અંગેની વાત કરી હતી. ગાંધીનગર જિલ્લાની અંદર પણ શિક્ષકોની સતત ગેરહાજરી તંત્રના ધ્યાને આવી છે. જોકે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ગાંધીનગર તરફથી આવા ગેરહાજર રહેતા શિક્ષકો સામે એકદમ દંડો ઉગામ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે. અધિકારીશ્રીએ આ બાબતે નોટિસ પણ આપી દીધી છે. જોકે હજુ પણ ગાંધીનગરમાં કેટલા શિક્ષકો આવા છે તેને શોધવાની પણ તજવીજ ચાલુ છે. મંતવ્ય સાથે અત્યારે હાલ ગાંધીનગર જિલ્લા પંચાયતમાં બેસતા ડીપીઓ શ્રી સીધી વાતચીતમાં કેવી કામગીરી કરી, કયા કારણોસર કરી અને હવે સરકાર તરફથી તેઓ શું કરવા માંગે છે તે મંતવ્ય થકી જણાવશે. ડોક્ટર પિયુષ પટેલ સાહેબ, મંતવ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગાંધીનગર જિલ્લામાં સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે આપે એક નોટિસ જારી કરી છે. કુલ કેટલા શિક્ષકો આવા પકડાયા? ગાંધીનગર જિલ્લામાં સતત 3 માસ કે તેથી વધુ ગેરહાજરી ધરાવતા હોય તેવા 16 શિક્ષકો ધ્યાને આવેલા છે. તે બાબતે સમયાંતરે અમારા દ્વારા એમને નોટિસ આપવામાં આવેલી છે અને માનનીય નિયામક સાહેબની સૂચના અને શિક્ષણ વિભાગની સૂચના અન્વયે અત્યારે હાલ તેમના વિરુદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી કરવા માટેની પણ આગળ કાર્યવાહી કરવાની ચાલુ છે. સર, ગુજરાત સરકારે હમણાં અત્યારે હાલ જ લગભગ 4 વર્ષથી ગુલ્લીબાજ એવા 100 થી વધુ લોકોને સસ્પેન્ડ કર્યા. તમે એવા કોઈ પગલાં ભરશો? હા, નિયમાનુસાર જે કંઈ પણ એમને ટર્મિનેટ કરવાની પણ કાર્યવાહી આપણી કક્ષાએથી કરવામાં આવશે. સર, 4 મહિના સુધી આવી લાલિયાવાડી જિલ્લાની અંદર ચાલી, તમારા ધ્યાને કેવી રીતે આવી? હવે તમે શું કરવા માંગો છો? અગાઉ પણ આપણે આ પહેલા પણ સરકાર દ્વારા જ્યારે આ કામગીરી કરવામાં અમને નિર્દેશ કરવામાં આવ્યો એ પહેલા પણ અમારા દ્વારા એમને છેલ્લા 2 મહિનાથી અમે એમને નોટિસો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પાઠવવામાં આવેલી છે અને આ અનુસાર અગાઉ એમને પૂરતી તક આપી અને એમને રૂક્ષત સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. જે બિલકુલ પગાર તો બંધ છે, પરંતુ ડીપીઓ શ્રી હજુ પણ ગાંધીનગર જિલ્લાની જવાબદારી સંભાળે છે અને હજુ પણ તેઓ આવા બોગસિયા શિક્ષકોને પકડવા માટે ચક્રો કરશે તેવી આશા રાખીએ છીએ. જોકે આવનાર સમયમાં હવે કેવા આવા શિક્ષકો પકડાશે તે તો સમય જ કહેશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. જૂનાગઢના વંથલી શહેર ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના આંબેડકર ચોક ખાતેથી ડીજેના તાલે દેશભક્તિના ગીત સાથે તિરંગા યાત્રાનું પ્રસ્થાન થયું હતું. તિરંગા યાત્રા વંથલી શહેરના મેમણ પ્લાઝા, આઝાદ ચોક, પટેલ ચોક સહિતના રાજમાર્ગો ઉપર ફરી હતી. ભવ્ય તિરંગા યાત્રાને લઈને વંથલી શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. દેશની અંદર એક કાર્યક્રમ આપ્યો છે કે 12 તારીખથી માંડીને 15 તારીખ સુધી આ દેશના જે સ્વતંત્ર પર્વ છે, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જે દેશના 2 તહેવારો છે, તહેવારો ધામધૂમથી ઉજવાય અને લોકોને દેશ પ્રત્યેની ભાવના જાગે. આ દેશમાં અનેક લોકો જ્યારે શહીદ થાય, અનેક લોકો જે શહીદી હોય ત્યારે આ દેશમાં જ્યારે આઝાદી મળી છે તો આઝાદી અમર રહે, આઝાદી અખંડ રહે, એના માટેનો દરેક જાગૃત ભારતનો નાગરિક જાગૃત થાય, એના માટે આવા સંતોના આશીર્વાદ મળે. તમામ જ્ઞાતિ જાતિ સંપ્રદાયના લોકો સાથે મળીને અખંડ ભારત બને. માત્ર ને માત્ર આપણો ધ્યેય અને ઈચ્છા એટલો જ છે, આપણો દેશ સ્વતંત્ર છે, આપણો દેશ સમૃદ્ધ છે. વધારેમાં વધારે આપણો દેશ સમૃદ્ધ કેમ બને અને આપણે સ્વતંત્ર છીએ, સ્વતંત્ર રહેવાના છીએ, એના માટે જાગૃત છીએ અને વધારે જાગૃત રહીએ એના માટે આજે સરસ મજાનું આયોજકોએ રેલીનું આયોજન કર્યું અને આ રેલી યોજી તમામને હું ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું.
જામનગરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. લાખોટા લેક ગેટ નંબર 1 થી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય રીવાબા જાડેજા, કલેક્ટર ભાવિન પંડ્યા, કમિશનર ડીએન મોદી, એસપી પ્રેમસુખ ડેલુ તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા. ના ભાગરૂપે રાષ્ટ્રીય પર્વ આપણો 15મી ઓગસ્ટ ઘર ઘર તિરંગા હર ઘર તિરંગાના ભાગરૂપે આ જામનગર મહાનગરપાલિકા તરફથી સાંજે 5 વાગ્યા ઘર ઘર તિરંગાની રેલીનું આયોજન કરેલું હતું. આ મહારેલીમાં ત્રણેય ભાગ કલેક્ટર સાહેબ શ્રી, કમિશનર સાહેબ શ્રી, એસપી સાહેબ શ્રી તમામે તમામ પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. બંને ધારાસભ્યો પૂનમબેન પણ હાજર રહ્યા છે, સાંસદ સભ્ય શ્રી. આ રેલીનું અત્યારે પ્રસ્થાન કરાવવામાં આવે છે. જામનગર શહેરની હર ઘર તિરંગા યાત્રા આજરોજ જામનગર શહેરમાં નાખોટા તળાવ કક્ષાએથી આજે પરીક્ષામાં પસાર થશે અને રાષ્ટ્રના ભવ્ય 3 રંગ છે એના રંગ સાથે આખા શહેરને એ રાષ્ટ્રની ભાવનાને જાગૃત કરવા માટે કે એકતાને, રાષ્ટ્રીય અખંડતાને, એકતાને મજબૂત કરવા માટેનો પ્રયાસ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, જામનગરના તમામ ધારાસભ્યો, બધાથી પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ મોટી સંખ્યામાં અત્યારે લોકો આપ જોઈ શકો જોડાયેલા છે. સાણંદ ખાતે તાલુકા કક્ષાનો હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો હતો. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા આશરે 1 કિલોમીટર લાંબી નીકળી હતી. આ યાત્રામાં ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયું હતું, જેમાં સ્થાનિક ધારાસભ્ય કનુ પટેલ, ડીડીઓ, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ટીડીઓ, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. યાત્રાના સમાપન બાદ મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. કોંગ્રેસની ન્યાય યાત્રાનો સુરેન્દ્રનગરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસની ન્યાય યાત્રાનું સ્વાગત કરાયું હતું સુરેન્દ્રનગરમાં અને ત્યારે ગેરકાયદેસર ખાણો પર ભાજપના નેતાઓનો કબજો અને આ ખાણોમાં મૃત્યુ પામેલા મજૂરોના પરિવારને ન્યાય આપવા માટે કોંગ્રેસના નેતાઓએ અવાજ ઉઠાવ્યો હતો. તો 15 દિવસ ચાલનારી ન્યાયયાત્રા 7 દિવસ સુરેન્દ્રનગરમાં જ રહેશે. લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ આ ન્યાયયાત્રામાં જોડાયા હતા. 3 દશકમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર એ માથા મૂકી છે. આ ભ્રષ્ટાચારના પાપે ગુજરાતના નિર્દોષો જે છે એના ભોગ બની રહ્યા છે. ક્યાંક હરણીકાંડ સર્જાય છે તો ક્યાંક તક્ષશિલા સર્જાય છે, ક્યાંક મોરબીનો ઝૂલતો પુલ તૂટી જાય છે તો ક્યાંક રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન જે છે એ સળગે છે અને આપણા નિર્દોષ યુવાનો, બાળકો આમાં ભસ્મીભૂત થઈને અથવા ડૂબીને મરે છે. કોઈક પાપ કરે ને કોઈક મરે એ પરિસ્થિતિ ગુજરાતમાં છે. અત્યારે અમારા મિત્રો એક નારો પણ લગાવ્યો છે કે ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર. અને સુરેન્દ્રનગર જિલ્લાને જોઈએ તો આખું સમગ્ર ગુજરાત એક તરફ વિકસિત ગુજરાતના નારાઓ લગાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી, અને પોકળ નારાઓની વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લો એ આજે પણ પીડિત અને પછાત જિલ્લો છે. આજે ગરીબોને પોતાનું એક નાનકડું 100 ચોરસ વારના પ્લોટની અંદર મકાન બનાવવું હોય તો એ આવાસ યોજનાની અંદર 30-35 હજાર રૂપિયા લાંચના આપવા પડે છે, ત્યારે ગરીબને એક મકાન મળે છે. આજે માઇનોરિટી સમાજના જે વસ્તી વસે છે ત્યાં આજે ગંદકીના સામ્રાજ્ય હોય તો એમને એક માત્ર સફાઈ કરવા માટે એમને ઝઝૂમવું પડે છે. જૂનાગઢમાં મેંદરડાના માનપુર ખાતે 75મા વન મહોત્સવની જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખે જન્મ આપનાર માતાના સ્મરણમાં એક વૃક્ષનું અચૂક વાવેતર કરવા માટે અનુરોધ કર્યો હતો. 75મો વન મહોત્સવ આજે મેંદરડા ખાતે યોજાયો. એ તકે અમારા ધારાસભ્ય શ્રી અને સીસીએફ રમેશકુમારજી હાજર રહ્યા. ખૂબ મોટી સંખ્યામાં જિલ્લાના લોકોએ આમાં ભાગ લીધો. એક પેડ માં કે નામ માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન સાહેબનું જે સપનું છે એ સપનાને સાકાર કરવા માટે અમે બધાએ સંકલ્પ લીધો. એક પેડ માં કે નામ અમે બધા જ એક વૃક્ષ વાવવાના છીએ અને એનું જતન કરવાના છીએ. પર્યાવરણ અને દિવસ માટે આજે બધાની શુભકામનાઓ પાઠવું છું.
ગાંધીનગરના દેગામ તાલુકામાં આવેલ કનીપુર ગામથી હિલોલ જવાના રસ્તા ઉપર ઠેર ઠેર 2 થી 2.5 ફૂટ જેટલા ખાડા પડેલા છે। આ રસ્તા ઉપર અવરજવર કરતા વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને ટુ વ્હીલ ચાલકો આ ખાડાના લીધે અનેકવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે। છતાં પણ તંત્ર આ ખાડા કામ કરે છે, જેથી સ્થાનિક લોકોમાં તંત્ર વિરુદ્ધ વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે। મેટ્રો 10 માં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।